નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ધોધમાર અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે તોફાની ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો રાજ્યના 21 થી વધારે જિલ્લાઓમાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ 27 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે અને ત્યારબાદ 1 ઓગસ્ટથી 25 જેટલા જિલ્લામાં વરસાદનું જોર વધશે। તો આ સાથે જ 12 કલાકમાં 110 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આવી રહ્યો છે વરસાદનો ખતરનાક રાઉન્ડ। તો એક સાથે 5 સિસ્ટમો સક્રિય થતા ગુજરાતમાં જળબંબાકારની આગાહી છે। તેમજ હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલ અને ચિરાગ શાહે પણ મેઘતાંડવની ચેતવણી આપી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત ઉપર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। તો ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ 2 મોન્સૂન ટ્રફ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન સહિતની કુલ 5 જેટલી સિસ્ટમો સક્રિય હોવાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ચોમાસાની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર થઈ। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાથી ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો હવામાન વિભાગ અનુસાર 30 જુલાઈથી 3 થી 4 દિવસ સુધી વરસાદનું જોર વધી શકે છે। તો જેમાં નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભાવમાં થયો મોટો ઘટાડો। જ્યાં દોસ્તો અમેરિકાએ ઈરાન ઉપર હુમલો રોકતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 6 થી 7% મોટો ઘટાડો નોંધાયો છે। તો ખાડી દેશોનું ક્રૂડ $91 તેમજ અમેરિકી ક્રૂડ $84 પ્રતિ બેરલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે। તો બીજી તરફ ભારતમાં 25 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। તો હાલમાં દેશમાં પેટ્રોલ ₹100 પ્લસ તેમજ ડીઝલ ₹95 પ્લસ પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્ય સરકારનો ઘર વિહોણા પરિવારો માટે મોટો નિર્ણય। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ગ્રામ્ય ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ ઉપર ઘર બાંધવામાં મદદ કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। તો હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટેની સહાય ₹1000 થી વધારીને ₹5000 કરવામાં આવી છે। તો આ ઉપરાંત ખાડા તેમજ ટેકરાવાળી જમીનને સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય ₹50,000 થી વધારીને ₹2 લાખ કરી છે। તો મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધારે અસરકારક બનશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। જ્યાં દોસ્તો છેલ્લા 20 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો છે। જેમાં IBJના આંકડા અનુસાર 6 જુલાઈએ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,45,500 પ્રતિ 10 ગ્રામે હતો, જે હવે ઘટીને ₹1,42,500 થયો છે। એટલે કે સોનાના ભાવમાં ₹2750નો ઘટાડો થયો છે। તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ₹12,000 થી વધુનો ઘટાડો નોંધાયો છે। તો 6 જુલાઈએ ₹2,31,800 પ્રતિ કિલોએ રહેલી ચાંદી હવે ઘટીને ₹2,19,500 પ્રતિ કિલો ઉપર વેચાઈ રહી છે। તો
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં વરસાદ બાદ પણ ભારે હાલાકી। જ્યાં દોસ્તો બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં વરસાદે વિરામ લીધા હોવા છતાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે। જેમાં સાંતલપુર તાલુકામાં હજુ પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। તો સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ હજુ પણ યથાવત રહી છે। તો લોદરા ગામ નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થતા સુઈગામ તેમજ રાધનપુર હાઈવે ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો પાણીના ભારે પ્રવાહ વચ્ચે કોઝવે ઉપરથી પસાર થતી એક ટ્રક પણ પલટી જતા માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો। તો ભારે વરસાદ તેમજ પાણીના ભરાવાના કારણે લોદરા, જંડાલા, ગઢા તેમજ બોરુડા સહિતના અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટોલ ટેક્સ અંગે વાહન ચાલકો માટે ખુશખબર। જ્યાં દોસ્તો NHAIની નવી ટોલ સિસ્ટમથી હવે હાઈવે મુસાફરોને રાહત મળવાની શક્યતા છે। તો નવા નિયમ અનુસાર વાહન ચાલકોએ નક્કી કરેલા ફિક્સ ટોલને બદલે જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેટલા અંતરનો જ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। તો સેટેલાઇટ આધારિત GPS ટોલ કનેક્શનની ટોલ પ્લાઝા ઉપર લાંબી કતારો તેમજ સમયની પણ બચત થશે। તો હવેથી વાહનો રોકાયા વિના જ પસાર થતા ઈંધણનો વપરાશ પણ ઘટશે તેમજ હાઈવે નજીકના સ્થાનિક રહેવાસીઓને પણ રોજિંદા ટોલથી રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું કે માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે તો કોંગ્રેસની બીજી બે પણ માંગણીઓ છે। જ્યાં દોસ્તો નીટના પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ કોંગ્રેસ સરકાર સામે મોરચો ચાલુ રાખ્યો છે। તો કોંગ્રેસે નવી બે માંગણીઓ પણ કરી છે। જેમાં પ્રથમ છે વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ ઉપર કથિત હુમલા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। તો બીજી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોની જાહેરમાં માફી માંગે। તો દોસ્તો રાહુલ ગાંધીના આ નિવેદન વિશે તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારોની માંગ ઉઠી છે। જ્યાં દોસ્તો પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને ઝડપથી ભરવા માટે જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારોની માંગ ઉઠી છે। તો જેમાં પ્રાથમિક શિક્ષક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને ટેટ-1 ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં ટેટ-2 પાસ ઉમેદવારોને તક આપવાની રજૂઆત કરાઈ છે। તો જેમાં સાથે સાથે PTC, BA, BEd, BSc, BEd તેમજ MA, BEd લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ કરાઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ₹10 અને 20ની પ્લાસ્ટિકની નોટને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો જેમાં કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે RBIએ ₹10 અને ₹20ની પોલિમર બેંક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે। જેમાં બંને મૂલ્યની 100 કરોડની નોટોનું પરીક્ષણ કરાશે। તો જેમાં પોલિમર નોટ કાગળની નોટ કરતાં વધારે ટકાઉ, પાણી પ્રતિરોધક અને સરળતાથી નોટ ન ફાટતી હોવાથી તેનો ઉપયોગ નાના મૂલ્યની નોટોમાં કરવાનો વિચાર છે। તો ટ્રાયલ સફળ થયા બાદ નિયમિત જારી થઈ શકે છે। જેમાં હાલની કાગળની નોટો બંધ કરવાની પણ કોઈ યોજના નથી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો ભારે વરસાદના કારણે પલળી ગયેલા અથવા તો નુકસાન પામેલા પાઠ્યપુસ્તકો ધરાવતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવશે। તો આ સાથે જ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ વહેલી તકે પોતાની શાળાનો સંપર્ક કરીને જરૂરી માહિતી આપવાની રહેશે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે। જી હા દોસ્તો, ગઈકાલે ભારતીય શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી, જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો તથા ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો। તો જેમાં BSE સેન્સેક્સ 776 પોઈન્ટ વધીને 76,835 અંક ઉપર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 50નો આંક 228 પોઈન્ટ વધીને 23,995 અંક ઉપર પહોંચ્યો હતો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ। જી હા દોસ્તો, દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તો ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત 194 જેટલા મુસાફરો સવાર હતા। તો ઘટનાના પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે પાયલોટે સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવતા તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત બન્યું મેડિકલ ટુરિઝમનું મોટું હબ। જી હા દોસ્તો, ભારતમાં મેડિકલ ટુરિઝમ ઝડપથી વધી રહ્યું છે, જેમાં 2009માં 1.12 લાખ વિદેશી દર્દીઓ ભારતમાં આવ્યા હતા, જે 2025માં વધીને 5.07 લાખ થયા છે। તો આમ 16 વર્ષમાં દર્દીઓની સંખ્યા 4.5 ગણી વધી છે। તો 2025માં ભારતીય મેડિકલ ટુરિઝમ માર્કેટ 84,000 કરોડનું હતું, જે 2030 સુધીમાં 1.56 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે। તો નિષ્ણાત ડોક્ટરોની ઉપલબ્ધતા તેમજ ઓછા ખર્ચ વિદેશી દર્દીઓને આકર્ષી રહ્યા છે।